જી મહારાજ હાટે હવે સતી ના આયા હાજર કરો બોલાવો સતી હાજર છે મહારાજ અરે સતી આ સ્વામીના જેવું તમે કીધું એવી આપણી દીકરી સગુણાના મેં લગ્ન કરી દીધા હવે માટે તમે રાજી ખુશીથી મને વરની માયપા જવાની રજા આપો આ સ્વામીના હે યાદ કદી મારે હું તો નહીં તો મારથી રૂપિયા નહીં રોકાય જો તમારે મનમાં જવું હોય તો મારે કોઈ ના નથી પણ તમારી પાસે દિશાની તમને અર્પણ કરતા જાઓ હા સારી તમને મારી નિશાની આપતા જાઓ એ આજે માતાનો એ મુંગટ no
માથાનો મુંગર, હા સ્વામિનાથ, મારો નવલખો હાથ હા સ્વામિનાથ, અને અંગના વસ્ત્રો હું આ નિશાની તમને આપી દઉં છું. હા સ્વામિનાથ. એ આજે થયો એ તલવાર પર દાન તમારે સોંપો. એ સોંપો મારા તો પણ કરનારા થયો એ તલવાર પર દાન તમારે આ શિવાળી તલવાર તમને મેં સોંપી છે. જેવું આપણું પોકરગઢનું રાજ ચાલતું એવી રીતે તમે ચલાવજો. જેવો તમારો હુકમ મહારાજ. સિટી સિટી નેડે નેડ બધું ફરી વળે. જ્યાં જાઓ ત્યાં ચિત્રાવળી ને સંકલાવળી થી મારું સ્વાગત થાય છે. પાંચથી મને કોઈ હક નથી લેવા દેતું. તો આ જંગલમાં સામે મંદિર દેખાય છે ને વસવાટ મારે કરવો છે. અને ધીરે ધીરે આ મંદિર મારા બાપનું કરવાનું છે. આમાં કચરું થઈ ગયું છે બહુ. મારા સાથ કરાય નહીં, કેમ કે હું મોટો ડીંગોબરનો દીકરો ગણાવ. આના માટે મારે છેલાને બોલાવવો પડે. અરે છેલા 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 અને જેમ બને એમ આય વેલા. છેલા આ છે મંદિર. અહીંયા કરવાની છે સેવા. સેવા એમને કરવાની છે કે નાકમાંથી ફેડા નીકળી જાય. તું બેહી જાવ પોતા પૂછે અને હું બેહી જાવ હોય જાગતી. કોઈ કોણ આવે તો પેલા મને જગાડીએ, કેમ કે ઓણ આપણી નાખી પડશે બહુ ભી. કાઈ વાંધો નહીં. ખાધી આપો ને ખાધી. ચાર ભાઈ ખાધી આપો ને કરો. એ ગુરુ મારી હાથે હાથે મેં લઈ ગયો. હા હા તારી હાથે લાવ. એ જંગલ જંગલ ફરી વળ્યો છું. હવે અહીંયા આમ મંદિર દેખાય છે તો આ ઓલા પૂજારી છે એને હું પૂછી લઉં શેનું મંદિર છે. પૂજારી ભાઈ પૂજારી અટ્ટમાળા પટ્ટમાળા પૂજારી ભાઈ પૂજારી ઓપૈયાની બીની માળા ભાઈ પૂજારી ભાઈ પૂજારી
ધજા છે ની ફરકે છે એ તો મને નથી ખબર. એટલે તો કોને ખબર છે મારા ગુરુને ખબર હોય તો પૂછતો. તમારા ગુરુને પૂછો એ ગુરુ આ ધજા છે ને રે? ક્યાંથી આવે એમ પૂછો. એ ભગત તમે તારી લાવો. અરે હું પોકરણગઢ થી આવું છું એ પોખરણગઢ થી આવે ગુરુ. પોખરણગઢ થી આવે. હા તો ભગાભાઈ ને ભાઈ જાણે જ ના. હા ઈ તો ભેગો જ રાખવો પડશે નકર. અલગ ગિરનારી જય મહાકાલી કલકત્તા વાલી ભાઈ મારુતિ ઘરે બના અલગ ગિરનારી ભગના. અરે સાધુ મહાત્મા આશીર્વાદ દેવો તો જમણા છે દેવાય ડાબા છે થોડુંક એકલી ભક્તરાજ અમારે સાધુ સંતોને બે હાથથી આશીર્વાદ દેવાના હોય, સામે વાળાને કાન લેવાના હોય, આશીર્વાદ ક્યાં છે સ્વીકારવા. ધન્યવાદ ધન્યવાદ. હા ઈ તો બરોબર પા ધજા છે ને ફરકી રહી છે ઈ ધજા છે પોલીસ પરની. એટલે પણ પોલીસ ની છે ઈ તો બરોબર છે તો આ દેવળ શરૂ છે ઈ મંદિર અમારા બાપનું છે. અને એ તમારા બાપનું છે હા. તો એમાં મૂર્તિ શેની છે બાપનું મંદિર હોય તો મૂર્તિ લગભગ માની જ હોય. ઈ તો બરોબર છે પણ એમાં ક્યાં ભગવાન બિરાજે છે એમાં છે દેવાધિદેવ મહાદેવ. મહાદેવ અરે તો મારે એની પૂજા કરવી છે તે તમારે પૂજા કરો તમે હું ભવાડો બની નાના અંદર તમે ભોળો નહીં કર્યા મારી આગળ તમે ભજન કરી જોયા તમે સ્નાન કરીને આવ્યા. અરે પણ આ મેં 3 દિવસ થયા ઘરની મારી પાસે પડતું હતું. ક્યાંય મેં તો નદી પાડી તો નથી. તમે પેલા સ્નાન કરી આવો અને પછી બેસી જાઓ. એમ કરો તો એ તમે જે વળી ફરી નદી છે ગંગા જમના ગોમતી ગોદાવરી ને આગળ જાવ તો બટ્રેશ્વરી છે. તમને નજીક પડે એમાં ખખોળી પાતા હો કોઈ પણ આવે તો અમને મને જગાડજો. પંચમુખીના ગુના આગળ બેવડો બેવડો પીડ્યો છે. કોઈ વાંધો નહીં. એવા ખખડા રે ખખડા સ્નાન કરી તો બેસી જવાય. હા તો હાલો ચાલો થઈ જાય ડોરને બતાવે ગગન ડોરે એ ડોરે ડોરે રાની રામે તારે ડોરમાં એ ડોરને બતાવે ગગન ડોરે
કેમ એમ થયું? અત્યારે કોઈ એવો કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે મારે ધોળું માથું છે હો. અને મારા ઇન્દ્રાસનની આશા કરી રહ્યો છે તો આનો ઉપાય કોણ બતાવે? હે ડોલે ડોલે હે ડોલે ડોલે ઇન્દ્રના દરબારે મારું ડોલે હે ડોલે ડોલે બ્રહ્માના બ્રહ્માને ઇન્દ્ર મારું ડોલે તપસ્યા કરી રહ્યો મારે તો ધોળું માથું છે હો. અને મારા ઇન્દ્રાસનની આશા કરી રહ્યો છે કેમ એમ થયું? જ્યારે મને ઇન્દ્રાસન સોંપ્યું હતું બ્રહ્માજીએ ત્યારે મને કીધું હતું કે હે ઇન્દ્રદેવ જ્યારે તમારે સંકટ પડે ત્યારે તમે મને યાદ કરજો તો લાલ દેવની સભા ભરો કોઈ રોગ નહીં. આમાં અમારા ગુરુજીનું ખોખું હતું. આયો બ્રહ્માનંદ બારી ગાવોને જુગાર બ્રહ્મા ઇન્દ્ર બોલાવે બ્રહ્મા ગાવો જોરા એ આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા રે. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા રે. આવ્યા તો પવનમાં, આવ્યા તો પવનમાં. ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા રે. ઇન્દ્રદેવ વિચાર બોલાવો. અરે બ્રહ્માજી અત્યારે તમને બોલાવવાનું એટલું જ કારણ કે પહેલા ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા સફળતા પણ મારા ઇન્દ્રાસનને કાયમ હતું. ઇન્દ્રદેવ શાંત થઈ જાઓ. એ શાંત નહીં થાય. અત્યારે કોઈ એવો કાળા માથાનો માનવી તપસ્યા કરી રહ્યો છે અને મારા ઇન્દ્રાસનની આશા કરી રહ્યો છે. આમાં તમે ક્યાંય પણ જાણતા હોય તે પણ તમે મને બતાવો. જાણતા હોય તો કહેતા મેં નથી કીધું હોય. આ વિશે હું કઈ જાણતો નથી. મારથી મોટા વિષ્ણુ છે એ જરૂર જાણતા. હા ઈ જાણતા છે. તો પણ વિષ્ણુ દેવને બોલાવો. એ આજે બ્રહ્મા બોલાવે બ્રહ્મયા રે. આજે બ્રહ્મા બોલાવે બ્રહ્મયા રે. યજ્ઞ પવનમાં, યજ્ઞ પવનમાં બ્રહ્મા બોલાવે બ્રહ્મયા રે. આજે બ્રહ્મા બોલાવા વિષ્ણુ આવ્યા રે.
સભામાં મને બોલાવો. બાજ્યા ભાઈ આપણી અંદર બાજ્યા એટલે બોલે દેવને કહો. વિષ્ણુ બોલાવે શંકરા અરે દેવ વિષ્ણુ વિચાર બોલાવવાનું કારણ. અરે ઇન્દ્રદેવને કામ કરે. અરે દેવ ઇન્દ્ર વિચાર બોલાવવાનું કારણ. અરે મહાદેવ, અત્યારે તમને બોલાવવાનું એટલું જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ નહોતું થતું. અત્યારે એવો કોઈ કાળા માથાનો માનવી તપસ્યા કરી રહ્યો છે અને મારા ઇન્દ્રસનની આશા કરી રહ્યો છે. તો લાવ એનું અત્યારે ધરતી મસ્તક જુદું કરું. અરે દેવ ઇન્દ્ર એટલા બધા ક્રોધિત ન થાવ. એ તમારી ઇન્દ્રના લાડશા નથી આવ્યો. એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. શેર માટીની ખોટ છે એ માટે અહીં સુધી આવ્યો છું. હે કૈલાસ ઉતરી આવ્યા બોલા શંભુ, કૈલાસ ઉતરી આવ્યા રે. સાથે પાર્વતીને લાવ્યા બોલા શંભુ, સાથે પાર્વતીને લાવ્યા રે. હે આવ્યો પવનનો
સૂતા છે તો ચાલ અત્યારે તેને સપના રૂપિયા દર્શન આપો એવી ગળી એલકાઈ માં જવરાજ ગળી એલકાઈ માં જવરાજ એવી ભગતે રજુના સપનાયા બોધી એવા બુડા બુડા ગાય તારા જોગના ગામ બુડા એવો દ્વારકાનો નદ ટુકડા ભાગ જેવો દી અરે દાદા મારી મમતા મેલી તમે દ્વારકાના માર્ગે રહો દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે જાતા રાતા સેવા છે જીરા લાડુ લેતા રહીજો અને જળ જમનાની ધારી લેતા રહીજો હું શિવ શંકર કોઈના ભેટે આવતા લીધો નથી અને લે પણ નહીં. છોડીને રમાલ સારિયા રે અરે વીરા ભગવાન, જી મારી વીરે તમારા મહારાજા ઘણા દેવતા તપસ્વી ગયા છે તો હજી બધી આગળથી તમે તપાસ કરો. રે મારી વીરે મારા મહારાજા આવતા જણાવી હે આદે સ્વામીના હે જરણા રે મારા કભયા. કરો સ્વામી તમારા ધીરણની વાત સ્વામીના હે જરણા રે મારા કભયા. સપના આપ્યા અજમલ રાજા તમે દ્વારકામાં જાઓ અને દ્વારકા વાળો જરૂર તમારા દુખડા ભાંગશે. હા, તમારી કેવી વાત સત્ય છે. તો સ્વામિનાથ, તમારે શિવના શરણે લાવવું હોય તો દ્વારકામાં જવું હોય તો ખાલી હાથે ન જવાય. હા જલ્દી. ઓ જવા દે ઘીના લાડુ
પછી તમે જમજો. હા સતી બહુ સારું. આ શેર સવા શેર ઘીના તમે લાડુ બનાવીને મને આપ્યા છે, પણ સાથે તમે સારી ભરી મને આપી છે. પ્રભુના શરણ પખાડે પછી હું શરણામત લઈ અને પછી હું ભોજન કરું. યાદે ધડા રે જમનાની દારી ભરી અબુઆ. ઓ ધડા રે જમનાની દારી ભરી અબુઆ. દેવા બધુના પકોડીને પછી તમે પીજો જી. હા, સતી, બહુ સારું. છોડીને અજમલ સારે યારે. સારિયા દુઆ ક્યાં મોલાર ભગવાન છોડીને અજમલ સારે યારે. મુંદારી ભાઈ મુંદારી રણછોડ રાયનો મુંદારી. મારે પૂજા કરવી છે, મારે પૂજા કરવી, રણછોડ રાયની પૂજા કરવી. ગુરુ મહારાજ નો ગડગે અજમલ યારે યારે. આલિયા દુઆ ક્યાં મોલાર ભગવાન ગડગે અજમલ યારે યારે. અરે પૂજારી ભાઈ પૂજારી પટ્ટમરા એ પૂજારી ભાઈ પધારો માતા જશોદા ગાયા પડે સાંજ કોઈ તમે જમવા ખોયા. તમે જમવા પધારો માતા જશોદા ગાયા પડે સાંજ કોઈ તમે જમવા ખોયા. કઈ તમને વિનંતી કરું છું, જમવા ન આવો પણ તમારા પગ તો શરણ તો લાંબા કરો તો આ જમનાની ધારી છે તો તમારા શરણ તો હું પકડું. હે મેં તો રાંધી રૂડી છે, મેં તો રાંધી રૂડી છે, દેવી શું તમારી દેવર થઈ ગઈ. પધાર માતા જશોદા ગાયા પડે સાંજ કોઈ તમે જમવા ખોયા. પટ્ટમરા
સુંદર અને મિત્રો આ થોડાક સમયમાં રામાપીરનો જન્મ થશે. બોલીએ રામાપીરની જય. આ તાળી ધુક્કો મારો એટલે તમને હાસા ભગવાન દેખાય. હાસા ભગવાન હા દેખાય. એ આ દેવ બાપે રે એ પૂજારે મુજને સમાગર બેજો એ ડૂબવા લાગ્યા બાપે રે એ પૂજારે મુજને સમાગર બેજો હાલ આ પાદરની પાણીયારી છે એને પૂછી દો કયું નગર છે કોણ રાજુ છે એ એવી પાદરની પાણીયારી પૂછો મારે દેજો એવું કરે રે નગરને કોણ રાખે રણછોડરાય ને રાજ કરે છે તો બેન તમે પાણી ભરીને જાઓ ઘરે અને હું રણછોડરાય કહે ભલે વીરા. અરે હાય રણછોડરાય કહે તો આવ્યો છું પણ આયે તો અરસ ફરસ પાયું ભરાય છે
એ આજે રસ એ પરસ પ્રભુની પરેયો દર્શન કે મરે તમારે એ પરસ પ્રભુ પરેયો અરે ભોળિયા ભાઈઓ, પ્રભુને કહો કે તમારો ભક્ત તમને મળવા માંગે છે. એ આજે પરોળિયા તે કહે રાજન સાંભળો રે. યારે અમારા એ પ્રભુરે નિંદરે આજીવ સુતા. પ્રેમ કરે દરસ લગાય અમારા એ પ્રભુરે નિંદરે આજીવ સુતા. અરે ભોળિયા ભાઈઓ, પ્રભુને કહો તમારો લાડીલો પ્રેમી ભક્ત તમને મળવા માંગે છે. અરે પ્રભુ, હા પ્રભુ, ભક્તો તમારા મળવા માંગે છે. અરે આજે પછી તેની રાવણની રજા આપો. અરે આજે લાડે એ પધારે પ્રભુ જ્યારે લાડુ તો મેં જ માર્યા, બસ હારી હોય હારી મેં મારી. એ આજે અરે પ્રભુ, આ તમારો પ્રેમી ભક્ત તમને માર્યા છે, પણ એક ગુનો મારો માફ કરો પ્રભુ. અરે ભક્ત માટે તો અનેક ગુના માફ હોય છે ભક્તરાજ. આયા એટલી કષ્ટની ભોગવી એટલે તમારા આવવાનું શું કારણ? અરે પ્રભુ, તમે ક્યાં નથી જાણતા? અરે ભક્તરાજ, હું જાણું છું, પણ તમારા મોઢે સાંભળવા માંગુ છું. તો સાંભળો પ્રભુ. એવો યજમાન એક હમે પ્રભુ મારા સાંભળો રે. ભક્તરાજ, કરુમાર કલડા નિવાસ
જીવવા કરતા મને મરવું પ્યારું લાગે છે. એટલે પ્રભુ તમે ક્યાં નથી જાણતા કે મેં હસબન્ડ કે એક શેર માટીની ખોટ છે. ભક્તરાજ હું જાણું છું છતાં તમારો માટે સારું હતું પણ જો ભક્તરાજ તમારો વાણસિયા મેળા બાંધી છે. આ તો પ્રભુ દયા કરો. આ એક પુત્ર મને આપ્યો, એક પુષ્પ તમે મને આપ્યો, પણ એક પુત્ર વાળાને 100 રૂપિયા વાળાને. પ્રભુ આપો તો આપ જેવો દીકરો આપો. જ્યારે કૃત્ય મને ધર્મને હાનિ થાય છે ત્યારે ભગવાનને અવતાર લેવો જ પડે છે. ચાલ તો અજમલને બીજું પણ પુષ્પ આપી દઉં. જેવું તમે કીધું હતું તમે તમને મારા પણ જન્મનું પુષ્પ આપી દીધું છે. હા, એ તો બરોબર છે પ્રભુ. આ પહેલું જે તમે પુષ્પ મને આપ્યું છે એનું મારે નામ શું રાખવું? તો સારું રાજન એવો રાખજો. તારી વળતી આવશે પણ શું વાર શું થઈ એની કાલ મને નિશાની આપો. અરે તો સાંભળો સબુદ સગની સા તો બીજું પુષ્પ આપ્યું એનું શું મારે નામ રાખવું? સાંભળો રાજન એવા રાખજો. હા પ્રભુ, એ તો ઠીક. આ તમે મને પુષ્પ આપી આપ્યા છે પણ હવે એક શીલ ઈચ્છા છે મારે. બોલો ભક્તરાજ. એ મારે તમારી લીલા જોઈ છે. સચ્ચે છે. અરે ગરુડજી તમે ગોમતી નગરથી આપણી ગોપીઓ છે એને બોલાવી લાવી અને ભક્તરાજને રાસ જેવી